આખા ગુજરાતની અંદર કમોસમી વરસાદને માવઠાને લીધે તમામ ખેડૂતોના પાક કોહવાઈ ગયા છે અને કપાસ, ડોંગર, સોયાબીન ખેતરોમાં ખલાસ થઈ ગયા છે. કપાસની ખેતીમાં ભમરી પડી ગઈ, ડોંગર ઉગી ગઈ છે. એટલે અમે આજ રોજ મામલતદાર સાહેબને તેમજ મદદનીશ અધિકારી છોટાઉદેપુર તથા ટીડીઓ સાહેબ બોડેલીને આજ એપીએમસીમાં આ તમામ જગ્યાએ ખેડૂતોને જે નુકસાન થયું છે એ તમામ રીતે ખેડૂતોને જનરલી વળતર મળે એવું અમે આજે આવેદન આપ્યું છે સરકારશ્રીને. અને અમારા આવેદનને ધ્યાનમાં લઈ ગુજરાત સરકાર બીજા જિલ્લાઓ પસંદ કરે છે, બીજા જિલ્લા પસંદ નથી કરતા આ ભાજપ સરકાર, તો તમામ આખા ગુજરાતના બધા સમગ્ર જિલ્લા આવે એવી અમારી માંગણી છે. અને તમામ ખેડૂતોની તકલીફ આજે આર્થિક રીતે ખેડૂત તમામ દબાયેલો છે. એટલે ખેડૂતોના તમામ બેંકોના પણ ક્રોપ પણ ભરી શકતા નથી એવી પોઝિશન આવી ગઈ છે. તો સરકાર અમારા આવેદનને ધ્યાનમાં લઈ યોગ્ય પગલો લે એવી અમારા અને દેવા માફ થાય એવી અમારા બોડેલી તાલુકાના તમામ ખેડૂતો નાના મોટાની માંગણી છે અને લાગણી છે. સોમાભાઈ રાઠવા, બોડેલી તાલુકા ઉપપ્રમુખ, કોંગ્રેસ સમિતિ.